નમસ્કાર મિત્રો, હું મિત્ર પ્રકાશ ગણજરિયા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, અહીં સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા જે તમે આપો છો ધોરણ 5માં, એકદમ ફ્રી કોર્સ છે. ક્લાસ નંબર 14 છે. શીખવાનું શું છે મિત્રો? પ્રમાણની તુલના. અને ટેસ્ટ માટેની પીડીએફ પર તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ મળી જશે. આ ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી કરીને દરરોજ ક્લાસ મળતા રહેશે મિત્રો. ચલો મિત્રો, અહીં ચેનલ સબસ્ક્રાઈબ કર્યા બાદ સંપૂર્ણ માહિતીનો ફ્રી કોર્સ છે અને નીચે મારો બેટા વોટ્સઅપ નંબર છે, ત્યાં આગળ મેસેજ કરી શકો છો અને ત્યાંથી તમે પીડીએફ લઈ શકો છો. તો હવે મિત્રો આપણે શું કરવાનું છે કે તુલના અને પ્રમાણ જોવાનું છે. સપ્રમાણ શું હોય છે કે પહેલેથી નંબર આ હોય તો બીજો નંબર કયો હોય, એ રીતે આપણે બધા દાખલા જોવાના છે અને કેવી રીતે સોલ્વ કરવાનું છે એ પણ જોવાનું છે મિત્રો. ચલો ફૂલ ફોકસ હવે તમે સ્ક્રીન પર રાખજો જેથી કરીને તમને ક્લાસ પણ ખબર પડે મિત્રો. તો મિત્રો હવે શરૂઆત કરીએ આપણે સમજવાની. તો આપણે સમજવાનું શું હતું મિત્રો? આપણું ચેપ્ટરનું નામ શું હતું? પ્રમાણની તુલના. શું ચેપ્ટરનું નામ હતું? પ્રમાણની તુલના. તો પ્રમાણની તુલના એટલે બેટા સમજો, સિમ્પલ એમાં સમજો કે પ્રમાણ એટલે શું થાય બેટા? હું એમ કહું કે મેં આ 5 કિલો વજન લીધો તો 5 કિલો શું થઈ ગયું બેટા? એનું પ્રમાણ થઈ ગયું એમ. ઓકે, હવે એની તુલના કરવી હોય તો માન લો કે એની તુલના મારે 10 કિલો સાથે કરવી હોય. કેટલા કિલો સાથે કરવી હોય તો 10 કિલો. તો કેટલા વધારે છે બેટા? તો 6, 7, 8, 9 અને 10. એટલે બેટા કેટલા કિલો વધારે છે? 5 કિલો. કેટલા કિલો? 5 કિલો વધારે છે. તો બેટા મેં તુલના શેના આધારે કરી બેટા? આના આધારે કરી. ઓકે, કે વચ્ચે કેટલા હશે બેટા? 5 હશે. કેટલા હશે? 5 હશે. ખબર પડી ગઈ ને મિત્રો? તો આને શું કહેવાય બેટા? તુલના. શું કહેવાય? તુલના. શું કહેવાશે મિત્રો? તુલના. ઓકે, ચલો પ્રમાણની તુલના બેટા અલગ અલગ રીતે જોવાશે. કેટલી રીતે જોવાશે? અલગ અલગ રીતે જોવાશે. કેવી રીતે જોવાશે સમજો મિત્રો. એક છે ક્રમ વ્યવસ્થા. ક્રમના આધારે. બીજી છે બેટા ગાણિતિક તુલના હશે. ગાણિતિક તુલના હશે. અને સેકન્ડ વન હશે બેટા, આ ફર્સ્ટ હતી. ત્રીજી, તો ત્રીજી કઈ છે બેટા? આપણે મૂળાક્ષરોની. શું છે બેટા? મૂળાક્ષરોની તુલના. એક નાનું સાહેબ એક્ઝામ્પલ આપો એટલે અમને ખબર આવે ને પછી તમે સમજાવો. તો સમજો બેટા, ધારો કે આ બેટા એક વ્યક્તિ બેઠો છે, વચ્ચે કોઈક છે, પછી છેલ્લે કોઈક વ્યક્તિ બેઠો છે. તમને આ બે વસ્તુ પૂછેલું હશે. એમ કહેશે બેટા કે વચ્ચેથી ત્રીજા નંબરથી આ વ્યક્તિ બેઠેલો છે તો ટોટલ કેટલા વ્યક્તિ હશે? આગળ કેટલા હશે? પાછળ કેટલા હશે? સિમ્પલ એમાં સમજો ખાલી, પછી ડિટેલ્સમાં આપણે સમજવાનો પ્રયાસ કરીશું. ચલો ગાણિતિક તુલના છે બેટા. તો ગાણિતિક તુલનામાં શું હશે? આ જ રીતનું હશે, પરંતુ શું હશે? થોડુંક કોમ્પ્લિકેટેડ હશે. ચલો પછી અહીં આગળ જઈએ મૂળાક્ષરોમાં. તો મૂળાક્ષરોમાં શું હશે બેટા? કે અંગ્રેજી મૂળાક્ષરો હશે. કયા હશે બેટા? અંગ્રેજી મૂળાક્ષરો હશે. કે એથી લઈને ડી સુધી આટલા છે તો અંદર વચ્ચે કેટલા હશે? એ રીતે એકદમ શોર્ટ એન્ડ સ્વીટ સમજી લીધું. ઓકે, હવે ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કરીશું મિત્રો. તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરી તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને આ ક્લાસ શાંતિથી સરળતાથી શીખવા મળી જાય મિત્રો. ચલો હવે અહીં આગળ સમજશું. પહેલું જ છે વસ્તુ શું છે બેટા? પહેલું છે આપણે શું શીખવાનું છે? ક્રમ વ્યવસ્થા. શું શીખવાનું છે? ક્રમ વ્યવસ્થા. કે સાહેબ ક્રમ વ્યવસ્થા કેવી રીતે શીખવાની એ જુઓ બેટા. તો ક્રમ વ્યવસ્થા કેવી રીતે શીખશો? તો ક્રમ એટલે શું પહેલાં એ ખબર હોય છે બેટા. ક્રમ એટલે શું હોય? બે ક્રમ હોય બેટા. ક્રમ એટલે બે પ્રકારના ક્રમ હોય. કયા પ્રકારના ક્રમ હશે? એક હશે બેટા, માની લો કે 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય. છે ક્યાં સુધી હોઈ શકે બેટા? અનંત સુધી હોઈ શકે. ક્યાં સુધી હોઈ શકે? અનંત. બીજી વસ્તુ જો બેટા કે 4 હોય, 3 હોય, 2 હોય, 1 હોય. ક્યાં સુધી શકે બેટા? અનંત સુધી હોઈ શકે. તો બંને શું છે બેટા? ક્રમ છે. શું છે? ક્રમ છે. શું છે? ક્રમ છે. ક્રમ તો છે. હવે સમજો બેટા, ક્રમની સાથે સાથે અહીં આગળ સમજવાનું શું છે બેટા? કે એક ચડતો ક્રમ છે બેટા. પહેલું પગથિયું છે, બીજું છે, ત્રીજું છે, ચોથું છે. પહેલું છે, બીજું છે, ત્રીજું છે, ચોથું છે બેટા. તો આને કયો કહેવાશે? ચડતો ક્રમ કહેવાશે. શું કહેવાશે બેટા? ચડતો ક્રમ કહેવાશે. જ્યારે અહીં આગળ શું છે બેટા? ઉતરતો ક્રમ છે. 4 આવશે, પછી અહીંયા 3 આવશે, પછી અહીંયા 2 આવશે, પછી અહીં આગળ 1 આવશે બેટા. તો અહીં આગળ બેટા કયો ક્રમ કયો થઈ ગયો? મોટી જગ્યાએથી નાની જગ્યાએ તરફ જાય તો કયો કહેવાય બેટા? ત્યાં ઉતરતો કહેવાય. કયો કહેવાય? ઉતરતો ક્રમ. એટલે ખાસ કરીને મિત્રો યાદ રાખવાનું કે ચડતા ક્રમમાં શું આવશે? સૌથી પહેલાં નાની સંખ્યા અને અંતિમ કઈ સંખ્યા આવશે બેટા? મોટી સંખ્યા. જ્યારે
મોટી સંખ્યા નીચે અને નાની સંખ્યા નીચે હોય તેને કયો ક્રમ? ઉતરતો ક્રમ કહેવાય. આટલું ખબર પડી ગઈ છે? ઓકે. તો સૌથી પહેલાં મિત્રો તમારે શું કરવાનું છે? આને સ્ક્રીનશોટ પાડી લેવાનો છે, પછી તમારે નોટમાં નોંધી લેવાનું છે. ચલો, થઈ ગયું. હવે આપણે આગળ જઈએ મિત્રો. તો આગળ જતાં પહેલાં આપણે જોઈ લઈએ કે બેટા અહીં આગળ શું છે? મારું એક અભિયાન છે સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન, જે અંતર્ગત ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ મિત્રોને આ શિક્ષા અભિયાનનો ભાગ બનાવવાનો છે. મારી યુટ્યુબ ચેનલ છે બેટા, મારો વોટ્સઅપ નંબર છે, મારી બંને ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે મિત્રો. ચલો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને ક્લાસ પણ મળતા રહે. ચલો, બીજું ચેપ્ટર આવશે એટલે કે બીજો ભાગ હશે. શું છે બેટા? ગાણિતિક તુલના. શું છે બેટા? ગાણિતિક તુલના. કે સાહેબ ગાણિતિક તુલનામાં શું કરવાનું હોય છે? તો સમજો બેટા. હવે એમાં પછી આપણે એનો પ્રશ્ન જોઈશું જેથી કરીને આપણને ખ્યાલ આવે મિત્રો. તો સમજો બેટા, અહીં આગળ શું છે? ગાણિતિક તુલના કીધી છે. તો ગાણિતિક તુલનામાં 3-4 મેથડથી શીખાશે. કઈ મેથડથી શીખાશે? એક કે કોઈ વસ્તુ આગળ પાછળથી કીધી હોય, આગળ પાછળથી કીધી હોય. બીજી વસ્તુ બેટા, પછી ઉપર નીચેથી કીધી હોય. પછી ત્રીજી વસ્તુ બેટા શું કીધી હશે? આગળ પાછળથી કહી શકે, ઉપર નીચેથી કહી શકે. પછી ક્રમ પૂછી શકે બેટા, કયા ક્રમમાં આવશે. તો સાહેબ આગળ પાછળથી શું અને ઉપર નીચેથી શું સમજો બેટા? કોઈ એમ કે આગળથી ત્રીજો ક્રમ છે અને પાછળથી 7મો ક્રમ છે, તો વચ્ચે કેટલા લોકો હશે એ આપણને ખબર હોવી જોઈએ બેટા. તો આ રીતના પ્રશ્ન હશે બેટા. ને આવી જ રીતે ઉપરથી હશે બેટા. ઉપરથી આટલો છે બીજો ક્રમ અને નીચેથી 8મો ક્રમ છે, તો કેવી રીતે થાય? તો બેટા ક્રમ પણ પૂછશે, કેટલા લોકો હશે, કેટલો ક્રમ આવતો હશે. તો અધર સિમ્પલ એમાં સમજી આપણે પ્રશ્ન કરશું બેટા, એટલે તમામ દાખલા સરળતાથી શીખી લઈશું બેટા. આટલું થઈ ગયું. તો ચલો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દો. હવે બેટા આનું સૂત્ર એક છે બેટા. સૂત્ર શું છે સમજો. કોઈ પણ વસ્તુ સૂત્ર શું છે કે બેટા, કે જ્યારે પણ કુલ સંખ્યા શોધવાનું કે તો કુલ સંખ્યા કેવી રીતે મળશે મિત્ર? કે જમણી બાજુનો નંબર વત્તા ડાબી બાજુનો નંબર -1. કે સાહેબ આ સૂત્ર યાદ રાખવાનું? હા બેટા. કેમ યાદ રાખવાનું? પછી તમને જે દાખલા આવશે ત્યારે સમજાવીશ કે કેવી રીતે આને સોલ્વ કરાય. શું છે બેટા? કેવી રીતે સોલ્વ કરાય. ઓકે, ચલો, આટલી ખબર પડી ગઈ. ઓકે, તમારે હવે આને શું કરી દેવું બેટા? સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને સાથે બેટા સ્ક્રીનશોટ પાડીને હવે તમારે નોટ કરી દેવાનું છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે જેથી કરીને તમને ક્લાસ પણ મળે. પ્રેક્ટિસ PDF માટે બેટા હજુ કહું છું, મેસેજ કરજો, ત્યાં આગળ પ્રેક્ટિસ PDF પણ મળી જશે મિત્રો. ચલો, હવે આગળ જઈએ. ત્રીજું સ્વરૂપ કયું હતું બેટા? તો ત્રીજું સ્વરૂપ જોતાં પહેલાં આપણે થોડાક એના સૂત્ર જોવા પડશે બેટા. શું જોવા પડશે? સૂત્ર. કે સાહેબ સૂત્ર પણ આવે? હા બેટા, સૂત્ર ચોક્કસથી આવે છે. તો ચોક્કસથી સૂત્ર આવે છે તો સમજો કે સૂત્ર શું છે બેટા? ચલો, પહેલું સૂત્ર શું હશે બેટા? કુલ સંખ્યા શોધવાનું છે. શું છે બેટા? કુલ સંખ્યા શોધો. તો કુલ સંખ્યા શોધવાનું સૂત્ર શું છે બેટા? કે ઉપરથી બાજુથી ક્રમ હોય, ઉપરથી ક્રમ વત્તા. તો બેટા આને આ રીતે યાદ રાખ્યા કરતાં 3 સૂત્ર એક સાથે તમને યાદ રખાવતા શીખવાડું. કેવી રીતે? ચલો, આ 3 સૂત્ર બેટા આવી રીતે યાદ રાખજો. બેટા સમજો, થોડુંક સ્માર્ટ વર્ક કરવું પડશે આપણે. શું છે બેટા? સૂત્ર નંબર 1, સૂત્ર નંબર 2, સૂત્ર નંબર 3. એકદમ ઇઝી છે, કશું જ અઘરું નથી બેટા. શું કહે છે? કુલ સંખ્યા શોધવાવાળું હશે એક. કુલ સંખ્યા શોધવાવાળું હશે. બીજું સૂત્ર શું હશે બેટા? ઉપરની બાજુથી ક્રમ હશે. ઉપરની બાજુથી ક્રમ હશે અને નીચેની બાજુથી ક્રમ હશે. નીચેની બાજુથી શું હશે? ક્રમ હશે. ઉપરની બાજુથી ક્રમ, નીચેની બાજુથી ક્રમ અને કુલ સંખ્યા હશે બેટા. આટલું હશે. ઓકે, ચલો. તો કુલ સંખ્યા જો, ઉપરની બાજુથી ક્રમ જુઓ, નીચેની બાજુથી ક્રમ જુઓ. તો ચલો, કુલ સંખ્યા માટેનું સૂત્ર શું હતું બેટા?
કુલ બાજુની સંખ્યા શું હતી બેટા કે ઉપરની બાજુથી પ્લસ નીચેની બાજુથી -1, જે આપણે અગાઉ જોયું તે જ. આ એક સૂત્ર છે. ઓકે, ચલો હવે બીજું સૂત્ર જુઓ બેટા કે ઉપરની બાજુથી ક્રમ પૂછ્યો માત્ર ને માત્ર તો કુલ સંખ્યા કરવી પડશે, કુલ સંખ્યા ગોતવી પડશે પહેલાં, પછી એમાંથી નીચેની બાજુનો ક્રમ બાદ કરવો પડશે અને એમાંથી પાછો એક બાદ કરવો પડશે બેટા. ખબર પડી ગઈ? સરસ. ચલો બેટા થોડું ક્યાં થાય, થોડીક નાની ભૂલ થઈ છે. શું છે બેટા અહીં સમજો કે કુલ સંખ્યા માઇનસ નીચેની બાજુથી વ્યક્તિનો ક્રમ -1. કે સાહેબ આ બધું કેમ લખાવો છે? સમજો બેટા, સિમ્પલ વેમાં છે. હજુ આના દાખલા ગણશો એટલે એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે, એટલે થોડુંક મૂંઝાવવાની જરૂર નથી બેટા. ચલો, કુલ સંખ્યા બરાબર બીજું સૂત્ર શું છે બેટા? કુલ સંખ્યા માઇનસ નીચેની બાજુથી ક્રમ +1. હવે બેટા આનું જ આગળ શું કરી દેવાનું બેટા? ઉલટું કરી દેવાનું. શું કરવાનું છે? ઉલટું કરવાનું છે. ઓકે, પરંતુ બેટા સમજો કે હજુ કહું છું તમારે મૂંઝવવાની જરૂર નથી, કારણ કે અમુક વસ્તુ શું હોય બેટા અઘરું લાગતું હોય પણ હોય નહીં. એક શું બની દીધું હોય? હવા બની દીધું હોય બેટા. શું બની દીધું હોય? હવા બની દીધું હોય. આપણે એક એક પ્રશ્ન જોવાનો પ્રયાસ કરીશું, પછી સમજવાનો પ્રયાસ કરીશું, એટલે આપણને બધું જ એકદમ ઇઝી લાગશે. શું લાગશે? બધું જ એકદમ ઇઝી લાગશે. ચલો, આટલું ખબર પડી ગઈ. હવે આગળ જાઓ બેટા. તો આગળ જતાં પહેલાં આપણે ચેનલ શું કરવી પડશે? સબસ્ક્રાઈબ કરી દેવી પડશે, જેથી કરીને આપણને પ્રેક્ટિસ માટેની PDF પણ મળી રહે બેટા. તો ચલો હવે આપણે દાખલા સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું બેટા. એટલે ફૂલ ફોકસ સાથે તમારે અહીં આગળ ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખશો? તો સૌથી પહેલો પ્રશ્ન છે બેટા કે ચલો ક્વેશ્ચન નંબર 1 શું કહે છે સમજો. તો બેટા આગળ સમજો ક્વેશ્ચન શું છે? કોઈ એક વર્ગમાં પ્રકાશનો ક્રમ ઉપરથી 28મો, નીચેથી 23મો, તો વર્ગમાં કુલ સંખ્યા શોધવાની કીધી છે. તો બેટા અહીં આગળ આપણે બધું જે શીખ્યા છે અહીં આગળ એપ્લાય કરવાનું છે. કેવી રીતે એપ્લાય કરશો સમજો બેટા. તો આપણે સૌથી પહેલાં શું છે બેટા કે કુલ સંખ્યાનું સૂત્ર લખવું પડશે. તો કુલ સંખ્યા બરાબર શું આવશે બેટા? વ્યક્તિનો ઉપરની બાજુથી ક્રમ વત્તા વ્યક્તિનો નીચેની બાજુથી ક્રમ -1. તો હવે સમજો બેટા કે ઉપરની બાજુથી ક્રમ કેટલો હતો બેટા? 28. નીચેની બાજુથી ક્રમ કેટલો હતો? 23 -1. તો બેટા હવે સમજો ક્યારે પણ અહીં આગળ ઉતાવળ કરવાની નહીં કે 23માંથી 1 જાય તો 22 કરી દો, 22 ને વત્તા 28. તો એમ કરીને કરશો બેટા તો 8 ને 2 10 0, વધી પડી 1, 2 2 4 ને 1 50. તો બેટા સમજો કે તમે જવાબ 50 ટીક કરી દેશો. પરંતુ બેટા એક ધ્યાન રાખજો કે અહીં આગળ આપણે શું કરવાનું? ભાગુ સબાના નિયમ મુજબ જવાનું. કેમ કે સૌથી પહેલાં ભાગાકાર ના હોય તો ગુણાકારમાં, ગુણાકાર ના હોય તો સરવાળો, પછી બાદબાકી કરવાની. તો બેટા અહીં આગળ સૌથી પહેલાં શું કરશું? 28 વત્તા 23 કરશું બેટા. એટલે 8 ને 3 11 નો એકડો વધી પડી અહીં આગળ તો કેટલા બેટા? 51. તો હવે શું કરવાનું બેટા કે 51 - 1. તો જવાબ કેટલો આવે બેટા? 50. તો બેટા આ રી મેથડ ગણવાની શું છે? એકદમ સાચી છે. શું છે બેટા? એકદમ સાચી છે. તો આપણો જવાબ શું થઈ ગયો બેટા? આપણો જવાબ થઈ ગયો 50. જવાબ કેટલો થઈ ગયો બેટા? 50. ખબર પડી ગઈ? કશું જ ધાડ મારવાની છે નહીં. આ તો તમને બેટા મેં એકદમ ડિટેલ્સમાં સમજાવ્યું, જેથી કરીને તમે જ્યારે પેપરમાં જાઓ કોઈ પણ પ્રકારનો દાખલો અલગ રીતે પૂછે તો તમે એકદમ ઇઝીલી સોલ્વ કરી શકો. તો હવે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમામ ક્લાસની પ્રેક્ટિસ PDF માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે મિત્રો. તમે સ્ક્રીનશોટ પાડી લો. હું તમને ટેક ટાઈમ આપું છું, જેથી કરીને તમે સ્ક્રીનશોટ પાડી તમારી નોટમાં લખી શકો છો બેટા. અને ડાયરેક્ટ એ રીતે ગણી શકાય બેટા કે ચલો ઉપરથી ક્રમ કેટલો છે? 28, નીચેથી 23,
-1. તો બેટા આ રીતે પણ ડાયરેક્ટ ગણી શકાય. પરંતુ અમે તમને સૂત્ર લખીને એમ સમજાય કે સાહેબ સૂત્ર કેવી રીતે ઉપયોગ કરવાનો, તો બેટા આ રીતે સૂત્રનો તમારે ઉપયોગ કરવો પડશે. ખબર પડી ગઈ છે? ચલો સ્ક્રીનશોટ પાડી લો. ચલો બેટા, તો કે સ્ક્રીનશોટ પાડ્યા બાદ સંપૂર્ણ ફ્રી કોર્સ છે બેટા. જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો ધોરણ 6 માટે એના ક્લાસ પણ તમામ ફ્રી છે. તમામ ભાગો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે. પ્રેક્ટિસ માટેની PDF પણ આ બેટા મારો WhatsApp નંબર છે, ત્યાં આગળ કરી શકો છો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને તમામ ધોરણના ક્લાસ મળતા રહે બેટા. ચલો હવે આગળનો ક્વેશ્ચન જોઈએ જેથી કરીને આપણને ક્વેરી ખબર પડી જાય. ક્વેશ્ચન નંબર 2 શું કહે છે બેટા કે રમેશ વર્ગમાં કુલ 10 વિદ્યાર્થીઓ હતા બેટા. રમેશના વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ? 10 વિદ્યાર્થીઓ હતા. તેમાં ઉપરની તરફથી ઉપરથી રમેશનો ક્રમ કેટલામો હતો? 7મો છે. કેટલામો છે બેટા? 7મો છે. તો નીચેની તરફથી તેનો ક્રમ કયો હશે? આવો પ્રશ્ન પૂછે છે બેટા, સમજો શું છે બેટા? કયો હશે? તો સમજો રમેશ વર્ગમાં કુલ 10 વિદ્યાર્થીઓની સંખ્યા હતી. લેજો બેટા, સમજો આને લખાય. કુલ સંખ્યા કેટલી છે બેટા? સમજો કુલ સંખ્યા કેટલી છે બેટા? 10. ઉપરથી રમેશનો ક્રમ શું છે બેટા? સમજો કે રમેશનો ઉપરથી ક્રમ કેટલામો કીધો છે? 7મો. તો નીચેની તરફથી ક્રમ શોધવાનો કીધો છે. તો રમેશનો નીચેથી ક્રમ કેટલામો હશે? તો સમજો બેટા વર્ગમાં સંખ્યા કેટલી છે બેટા? 10. તો 1 2 3 4 5 6 7 8 9 10. બેટા આને કેવી રીતે સોલ્વ કરે છે? તો રમેશનો ઉપરથી ક્રમ કયો હતો બેટા? 1 2 3 4 5 6 7 8 9 અને 10 થઈ ગયા. હવે શું છે? ઉપરથી ક્રમ કીધો છે 7મો. તો 1 2 3 4 5 6 7. એટલે બેટા અહીંયા કોણ હશે? રમેશ. તો હવે શું પૂછ્યું છે કે નીચેથી ક્રમ કયો હશે? નીચેથી ક્રમ કયો હશે બેટા? સમજો તો 1 2 3 ને 4. તો જવાબ આવી ગયો બેટા 4. જવાબ શું આવશે બેટા? 4. કે સાહેબ આટલો ઇઝી છે? હા બેટા ઇઝી છે. પરંતુ બેટા માની લો કે અહીં આગળ સંખ્યા થોડીક ધારો કે અહીં હોવાલ દીધી હોત, માની લો બેટા આગળ હોવાલ દીધી હોત ને અહીં આગળ આપી હોત તો 74. તો બેટા હવે કેવી રીતે શોધાય? કે હવે આપણે 1 થી 100 આંકડા લખાય નહીં, તો આપણે મૂર્ખા કહેવાય. પરંતુ આપણે અહીં આગળ કોની આગળ શીખીએ છીએ? આપણા પ્રકાશ સર પાસે શીખીએ છીએ બેટા, જેથી કરીને આપણને ક્વોલિટી કન્ટેન્ટ. તો બેટા સમજો કે અહીં આગળ મૂર્ખાભરું કામ કરાય નહીં. કેમ કે દરેક વખતે બેટા આપણે 1 થી 100 લખવા જવાય નહીં. તો અહીં આગળ મેં જે તમને અગાઉના સૂત્રો યુઝ કરાયા છે બેટા, શીખવાડ્યા છે, એ જ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. સિમ્પલ છે. કેમ કે આપણે એક દાખલો શાંતિથી જોવાનો છે બેટા, કોઈ જ ઉતાવળ નથી બેટા. તો હવે જોઈએ મિત્રો બેટા આપણે અહીં આગળ શું કર્યું બેટા? આ લોજિકથી વાપર્યું હતું બેટા. શું હતું? લોજિક વાપર્યું હતું. એટલે આપણે આ સોલ્વ થઈ ગયું. તો હવે સમજો બેટા કે હવે લોજિક સિવાયની વાત જોવા જઈએ તો લોજિક સિવાયની વાત જોવા જતાં તો આપણે સૌથી પહેલાં શું કરીશું બેટા કે સૌથી પહેલાં લોજિક સિવાયની વાતમાં સૌથી પહેલાં જોવું પડશે આપણે મિત્રો કે શું જોવાનું છે કે આપણે સૂત્રના આધારે કઈ રીતે થશે. તો સમજો બેટા તો સૌથી પહેલાં કુલ સંખ્યા લેવી પડશે. કુલ સંખ્યા માઇનસ શું છે બેટા? ઉપરથી ક્રમ -1. ચલો બેટા કુલ સંખ્યા કેટલી હતી? 10 માઇનસ ઉપરથી ક્રમ કેટલો હતો બેટા? 7 -1. તો સમજો બેટા ચલો તો 10 - 7માંથી ગયો તો 6. તો 10માંથી 6 જાય તો 4. આવડી ગયો બેટા? ઓકે, સ્ક્રીનશોટ પાડ લો, સમજી લો. ના આવડે તો પછી કહેજો કોમેન્ટ બોક્સમાં. ચલો આગળ જઈએ બેટા. ચલો ક્વેશ્ચન નંબર 3 શું કહે છે બેટા? રમેશ શ્યામ કરતાં ઊંચો છે. શું છે બેટા? ઊંચો છે. પણ
રાજુ જેટલો નથી. જો બેટા સમજો, લાઇનસર સમજતા જાઓ. રમેશ શ્યામ કરતાં ઊંચો છે પણ રાજુ જેટલો નથી. બીજો પ્રશ્ન જો બેટા કે અર્જુન સોહન કરતાં ઊંચો છે જે શ્યામ કરતાં નીચો છે. શ્યામ કરતાં શું છે બેટા? નીચો છે. તો હવે તમને પ્રશ્ન પૂછશે બેટા કે કોણ સૌથી નીચો છે? હા સમજો બેટા, શું કહે છે? તો આ કેરેક્ટર લખેલું બેટા. કેરેક્ટર કોણ છે બેટા? કેરેક્ટર કોણ છે એ સમજો. અહીં રમેશ છે, ઓકે. બીજું કોણ છે બેટા? શ્યામ છે. પછી કોણ છે બેટા? અર્જુન છે. સોલ્વ કેવી રીતે કરાય બેટા? પછી છે સોહન છે. ઓકે, તો સમજો બેટા, સિમ્પલ એમાં સમજો કે રમેશ શ્યામ કરતાં ઊંચો છે બેટા. તો આગળ આને આપણે સોલ્વ કરીશું બેટા. આ જ વસ્તુને હું તમને આગળ લખી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવે બેટા. ચલો, આટલું થઈ ગયું. ઓકે, ચલો. રમેશ કરતાં શ્યામ ઊંચો છે તો બેટા રમેશ લખી લો, આગળ શ્યામ કરો. પણ રાજુ જેટલો નથી. રમેશ શ્યામ કરતાં ઊંચો છે તો રમેશ છે બેટા એ શ્યામ કરતાં શું છે? ઊંચો છે. એટલે બેટા આમ લખાય. ઓકે, તો બેટા લખો. તો ચલો, શું હશે? રાજુ જેટલો નથી. તો એ લખી નાખો રાજુ જેટલો નથી. બીજું સેન્ટેન્સ ઉપાડો બેટા. ચલો, અર્જુન સોહન કરતાં ઊંચો છે બેટા. તો આગળ અર્જુન લઈ લો, હા સોહન લઈ લો. તો સમજો બેટા, અર્જુન સોહન કરતાં ઊંચો છે બેટા. તો બેટા આમ થશે. ખબર પડી ગઈ? કેમ આમ ઊંચો છે? સોહન કરતાં ઊંચો છે. સોહન કરતાં શું છે? સોહન કરતાં અર્જુન શું છે? ઊંચો છે બેટા. શું છે? ઊંચો છે. આટલું થઈ ગયું. ઓકે, પણ શ્યામ કરતાં નીચો છે. એટલે શ્યામ કરતાં શું છે બેટા? નીચો છે. કે સાહેબ આને કેવી રીતે સોલ્વ કરાય? હવે સમજો બેટા કે આપણી પાસે 3 વસ્તુ આવી ગઈ બેટા. ચલો, લાઇનસર હવે આને ગોઠવવાનો પ્રયાસ કરીએ બેટા. હું આ સાઈડમાં લખી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવે. ઓકે, તો આપણે શું શીખ્યા બેટા? આગળ એરો કરી દઈએ, આ બોક્સવાળું. ચલો, શું કીધું છે? રમેશ, શ્યામ, અર્જુન, સોહન. ઓકે, તો સમજો બેટા. તો સૌથી પહેલાં શું હશે? સૌથી મોટો કોણ છે બેટા? રામ. સૌથી મોટો કોણ છે બેટા? રમેશ. સૌથી મોટો કોણ હશે? રમેશ. તો રમેશ મોટો છે. ઓકે, કોના કરતાં મોટો છે બેટા? તો બેટા સમજો, આગળ લાઇન્સર એક નાની ભૂલ થઈ હતી તો જોઈ લો બેટા. આગળ શું છે? કોન્સેપ્ટમાં કોઈ ભૂલ નથી બેટા. સમજો શું થશે બેટા કે સૌથી પહેલાં કોણ મોટું છે? સૌથી પહેલાં મોટું કોણ છે બેટા? રાજુ. કેમ? રાજુ શું છે? પણ રાજુ જેટલો નથી. તો કોણ નથી બેટા? તો સૌથી, જો રમેશ શ્યામ કરતાં ઊંચો છે પણ રાજુ જેટલો નથી. તો સૌથી મોટો કોણ હશે બેટા? રાજુ જ હશે ને. તો રાજુ સૌથી મોટો હશે. શું હશે બેટા? સૌથી મોટો હશે. પછી કોણ આવશે બેટા? પછી કોણ આવશે? પછી કોણ આવશે બેટા? પછી કોણ આવશે બેટા? રમેશ આવશે. ઓકે, રમેશ આવશે. ઓકે, પછી કોણ આવશે બેટા? અર્જુન આવશે. કેમ આવશે અર્જુન? સમજો બેટા કે શ્યામ કરતાં નીચો છે તો સૌથી પહેલાં શું આવશે બેટા? અર્જુન કોના નીચો છે? શ્યામ કરતાં. તો શ્યામ કરતાં નીચો છે બેટા. શું છે? શ્યામ કરતાં નીચો છે. તો પછી સોહન શું થઈ ગયો બેટા? સૌથી નાનો થઈ ગયો ને, નીચો થઈ ગયો. તો સોહન શું થઈ ગયો બેટા? સૌથી નીચો થઈ ગયો બેટા. હજુ સમજો બેટા, કારણ કે આ 2 થી 3 વખત કોમ્પ્લિકેટેડ બહુ છે, તો સમજવાનો પ્રયાસ કરજો. શું કહે છે? સૌથી મોટો કોણ છે બેટા? રાજુ. કેવી રીતે ખબર પડી? પણ રાજુ જેટલો નથી. એટલે એટલા નથી બેટા. રમેશ શ્યામ કરતાં ઊંચો છે તો રમેશ શ્યામ કરતાં ઊંચો છે પરંતુ રાજુ જેટલો નથી. એનો મતલબ શું કે રાજુ સૌથી મોટો હશે. શું હશે? સૌથી
મોટો હશે. ચલો, અર્જુન સોહન કરતાં ઊંચો છે, શ્યામ કરતાં નીચો છે બેટા. તો શ્યામ કરતાં બેટા અર્જુન શું છે? નીચો જ છે. બરાબર, હા, પાછળ છે એટલે નીચો છે. પરંતુ શું છે? શ્યામ કરતાં નીચો છે બેટા. કોના કરતાં નીચો છે? શ્યામ કરતાં. કોણ નીચું છે? સોહન. શું છે બેટા? સોહન. તો માટે સોહન શું થઈ ગયું બેટા? સોહન સૌથી નાનો. ઓકે મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને ક્લાસ પણ ખબર પડે. હવે બેટા ટેન્શન ના લો, હજુ 2-3 પ્રશ્નો આના સોલ્વ કરીશું. ક્વેશ્ચન નંબર 4 જોઈશું જેથી કરીને આપણને ખ્યાલ. ચલો, તો ક્વેશ્ચન જુઓ બેટા. તો ક્વેશ્ચન નંબર 4 જુઓ. શું છે? રફીક સમીમથી મોટો છે. શું છે બેટા? મોટો છે. પણ મોહનથી નાનો છે. શું છે બેટા? મોહનથી નાનો છે. તો સુખબીર રફીકથી મોટો છે પણ મહેન્દ્રથી નાનો છે. તો સૌથી નાનો કોણ? તો બેટા સમજો, જ્યારે પણ આવો પ્રશ્ન આવે ત્યારે નામ પાડો. રફીક, શમીમ, પછી મોહન, પછી સુખબીર, પછી આવશે બેટા મહેન્દ્ર. તો બેટા આ બધા નામ અહીં સાઈડમાં લખો જેથી કરીને તમે કન્ફ્યુઝન ના થાય બેટા. તો સૌથી પહેલાં લખો રફીક, પછી બીજું છે શમીમ, ત્રીજું છે બેટા મોહન, ચોથું છે સુખબીર અને પાંચમું છે મહેન્દ્ર. ઓકે, હવે તમને જેમ વસ્તુ કે એમ ઉપાડતા જાઓ બેટા. કે રફીક શ્યામથી મોટો છે બેટા. તો રફીક છે, ઓકે, કોનાથી મોટો છે? શમીમથી. કોનાથી મોટો છે? તો જો બેટા કે શું આનો મતલબ શું થઈ ગયો બેટા? એક એક વસ્તુ ઉપાડો. કે રફીક શ્યામથી મોટો છે, તો રફીક શમીમથી મોટો છે. ઓકે, ચલો, મોટો છે. એક લાઈન પતી. ઓકે, ચલો હવે બીજી લાઈન પતાવો. તો બીજી લાઈન શું કહે છે બેટા? પણ મોહનથી નાનો છે બેટા. પણ મોહનથી નાનો છે. તો કોણ નાનો હશે બેટા? રફીક જ નાનો હોય ને. રફીક જ નાનો હશે ને મોહનથી. તો બેટા આને આમ કરીને લખાય. ઓકે, ચલો બીજી લાઈન પતી. સુખબીર રફીકથી મોટો છે બેટા. ત્યાં આગળ લખો સુખબીર અને રફીક લખો. શું લખો બેટા? રફીક લખો. તો ચલો, સુખબીર રફીકથી મોટો છે બેટા. આમ થશે. ઓકે, તો બેટા સમજો, આટલું થઈ ગયું. ઓકે, પણ મહેન્દ્રથી નાનો છે. પણ મહેન્દ્રથી શું છે બેટા? નાનો છે. તો મહેન્દ્રથી શું થઈ ગયું બેટા? નાનો થઈ ગયો. શું થઈ ગયું બેટા? મહેન્દ્રથી નાનો. કેમ? મહેન્દ્રથી નાનો કોણ છે? સુખબીર. રફીકથી મોટો છે. તો બેટા આને આ રીતે રખાય કે રફીકથી શું છે બેટા? મોટો અને મહેન્દ્રથી શું છે બેટા? નાનો. એકદમ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તમારો મિત્રો. ઓકે, ચલો હવે બેટા આ જ વસ્તુને તમારે થોડીક લાઈન બાય લખવા છે. શું લાઈન લખવાની છે બેટા? તો સૌથી પહેલાં સૌથી નાનો કોણ હશે બેટા? શમીમ. શું હશે બેટા? શમીમ શું હશે બેટા? નાનો હશે. પછી એના પછી કોણ હશે બેટા? રફીક. શું હશે બેટા? રફીક. કેમ? સૌથી નાનો બેટા આર્યો હશે, પછી એના પછી રફીક હશે. પછી એનાથી મોટો કોણ હશે બેટા? મોહન હોઈ શકે. પછી મોહન પછી કહી શકે બેટા સુખબીર પણ હોઈ શકે. પછી બેટા કહી શકે મહેન્દ્ર પણ હોઈ શકે. તો બેટા આપણો જવાબ મળી ગયો છે કે આપણો જવાબ ઓપ્શનમાં જે આપ્યો હોય એ પ્રમાણે કે સૌથી મોટો શું છે? સૌથી નાનો પૂછે છે બેટા. સૌથી નાનો કોણ છે બેટા? શમીમ. સૌથી નાનો કોણ છે? શમીમ. હજુ કહું છું મિત્રો 2 થી 3 વખત જોજો, પછી ગણવાનો પ્રયાસ કરજો, શીખજો. ન આવડે તો કોમેન્ટ કરજો કે સાહેબ આવડતું નથી. હજુ આના પ્રેક્ટિસ માટેના દાખલા આપો તો પ્રેક્ટિસ માટેના દાખલા પણ મળી જશે મારા મિત્રો. ચલો, આટલું ખબર પડી ગઈ છે. ઓકે, હવે આપણે શું કરશું? થોડાક પ્રેક્ટિસના દાખલા કરીશું. પછી આપણે પ્રેક્ટિસ માટેના 200 જેટલા દાખલા હશે મિત્રો. તમે ટેસ્ટ જે આપશો એમાં બેટા કેટલા હશે? 200 જેટલા દાખલા તમે સોલ્વ કરવાનો પ્રયાસ કરજો જેથી કરીને તમને ડિટેલ્સમાં વસ્તુ શીખવા મળી જાય મારા મિત્રો. ડિટેલ્સમાં વસ્તુ શું કરી જાય બેટા? શીખવા મળી જાય. ચલો બેટા આટલું ખબર પડી ગઈ. ઓકે, હવે બેટા થોડુંક આપણે આનાથી આગળ જઈએ. ચલો મિત્રો, તો સૌથી પહેલાં આગળ જતાં પહેલાં તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા છે અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે. ચલો હવે અહીં આગળ ગયા બાદ આપણે જોઈએ
કે ધીરે 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 દાખલા કરતો જઈશું બેટા. 5 દાખલાની પ્રેક્ટિસ કરીશું અને પછી તમને હું ગણવા આપી દઈશ બેટા. તો સૌથી પહેલાં દાખલો શું છે એ જોઈએ. ચલો, તો સૌથી પહેલાં દાખલો જોઈએ બેટા કે ક્વેશ્ચન નંબર 1 કે એક વર્ગમાં એક્સનો ક્રમ ઉપરથી 8મો છે અને નીચેથી 17મો છે, તો તે વર્ગમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે? બેટા સૌથી પહેલાં વાંચો, સમજો, પછી જવાબ આપો. એક વર્ગમાં એક્સનો ક્રમ ઉપરથી કેટલામો છે બેટા? 8મો છે, નીચેથી 17મો છે, તો વર્ગમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે? તો તમે પહેલું તમારું લોજિક વાપરશો બેટા કે 17 વ્યક્તિઓ લખશો. 17 વ્યક્તિઓ લખશો એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 બેટા આવું લખશો. ઓકે, તો બેટા એક્સનો ક્રમ ઉપરથી કેટલામો છે? 8મો, એટલે ઉપરથી બેટા અહીં એક્સ હશે. ઓકે, 8મા ક્રમ ઉપર શું હશે બેટા? એક્સ હશે. અને 17મો અને નીચેથી કેટલા બેટા? 17મો છે બેટા. સમજો કે નીચેથી પાછું 17મો કીધો છે બેટા, એટલે કે 17 ક્રમ સુધી તો આવશે નહીં. હવે નીચેથી બેટા એક અહીં હશે, એટલે બેટા અહીં પાછળથી ગણવાનું બેટા. તો અહીં કંઈ કોમ્પ્લિકેટેડ દાખલો થઈ ગયો બેટા. શું થઈ ગયો? કોમ્પ્લિકેટેડ દાખલો થઈ ગયો. તો હવે સાહેબ હવે કરશું શું કે આમાં આપણી રીત ચાલશે નહીં. તો રીત નહીં ચાલે તો બેટા ક્યાં લોજિક નહીં ચાલે તો મતલબ ક્યાં જશું? હવે સૂત્ર ઉપર. તો સૌથી પહેલાં બેટા તમે ગણો, જે પણ જવાબ આવે તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. પછી 1 મિનિટનો તમને ટાઈમ આપું છું. 1 મિનિટના ટાઈમ પછી હું તમને આ પ્રશ્ન પૂછીશ કે કેવી રીતે આનો જવાબ આવ્યો છે મિત્રો. પછી હું તમને સોલ્વ કરાવડાવું. ઓકે, ચલો હવે બેટા આપણે એનું સોલ્યુશન કરીશું. તો સમજો બેટા શું છે ક્વેશ્ચન નંબર આગળ પ્રેક્ટિસ માટેનું છે બેટા. તો પ્રેક્ટિસ માટેનું ક્વેશ્ચન શું છે કે સવિતા બેટા તમારા કોમેન્ટ બોક્સમાં જવાબ કહે છે શું છે? સવિતા એક લાઇનમાં બંને બાજુથી 15મો ક્રમ છે બેટા. 15મો ક્રમ છે, તો કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? બેટા સમજો શું કીધું છે કે એક સવિતા એક લાઇનમાં ઊભી છે, બંને બાજુથી 15મો ક્રમ છે, તો કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો બેટા આગળથી પણ કેટલામો ક્રમ છે? 15, પાછળથી પણ 15. તો બેટા હવે સમજો કે અહીં કે જવાબમાં બહુ જ કન્ફ્યુઝન થશે બેટા કે 29 આવશે, 30 આવશે કે 31 આવશે. બેટા શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો. ન આવડે તો બેટા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે સાહેબ આનું સોલ્યુશન કરાવો. અને બેટા થોડુંક મગજ વાપરજો, થોડુંક લોજિક વાપરજો કે વ્યક્તિને ગણવાનો છે કે નથી ગણવાનો, જેથી કરીને તમને તમારી પરીક્ષામાં કેવી રીતે તમે એને ટેકલ કરવા માંગો છો એ પણ તમને ખ્યાલ આવી જશે મિત્રો. ચલો હવે ક્વેશ્ચન નંબર જોઈએ ત્રીજો. શું છે ક્વેશ્ચન નંબર ત્રીજો કે છોકરાની એક હારમાં રમેશ
એક છેડેથી 8મા ક્રમે, બીજા છેડેથી 10મા ક્રમે હોય તો હારમાં કુલ કેટલા છોકરાઓ હશે? સમજો બેટા, શું કહે છે? છોકરાની એક હારમાં રમે છે એક છોકરી, છેડેથી 8મા ક્રમે, બીજા છેડેથી 10મા ક્રમે હોય તો હારમાં કુલ કેટલા છોકરાઓ હશે? તો બેટા આવા પ્રકારનો ક્વેશ્ચન પૂછ્યો છે. તો ચલો આ પ્રકારના ક્વેશ્ચન આપણે કેવી રીતે સોલ્વ કરવાનો છે એ જોઈએ. ઓકે મિત્રો, તો આ તમારે બેટા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, જેથી કરી દરેક ક્લાસ તમને અને મિત્રો અહીં સમજવાનો પ્રયાસ કરજો. બેટા પ્રેક્ટિસ માટેના દાખલા છે તો પ્રેક્ટિસ જાતે કરજો. ન આવડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી કરીને આપણે અહીં સોલ્યુશન કરવાનો પ્રયાસ કરીએ. મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે. 200થી પણ વધારે પ્રેક્ટિસ PDF તમને મળી જશે. બેટા તમારે સોલ્વ કરવાની છે, સમજવાની છે. ગણિત જેવા વિષયને આપણે ઉડાડી દેવાનું છે મિત્રો. ઓકે, ગણિતનો અભ્યાસક્રમ પૂરો થશે પછી થોડોક રિઝનિંગનો અભ્યાસક્રમ ચાલશે અને પછી પર્યાવરણ, અંગ્રેજી અને હિન્દી જેવા વિષયનો આ જ રીતે કોર્સ ચાલશે મિત્રો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમને ક્વોલિટી કન્ટેન્ટ પણ મળતો હોય. મિત્રો મળીએ નવા ક્લાસમાં, નવું શીખીશું. જય હિન્દ, જય ભારત.